એક લીલાછમ જંગલમાં એક નાનું પણ બહુ ચાલાક સસલું રહેતું હતું. તેનું નામ હતું ચીકુ. ચીકુ ખૂબ જ હોશિયાર અને તત્પર હતો. જંગલના બધા પ્રાણીઓ તેને ચાલાક સસલું કહીને બોલાવતા. એક દિવસ જંગલમાં ભયાનક શિયાળ આવ્યો. શિયાળ ખૂબ ચતુર હતો અને બધા નાના પ્રાણીઓને ડરાવતો હતો. બધા પ્રાણીઓ ડરી ગયા. તેઓ ચીકુ પાસે ગયા અને બોલ્યા, "ચીકુ, તું તો બહુ ચાલાક છે, અમને બચાવ." ચીકુ થોડો વિચાર્યો અને એક મસ્ત પ્લાન બનાવ્યો. બીજા દિવસે ચીકુ શિયાળ પાસે ગયો અને બોલ્યો, "હે શિયાળભાઈ, જંગલમાં એક મોટો સિંહ આવ્યો છે. તે તને શોધી રહ્યો છે." શિયાળ ડરી ગયો. "સાચું કહે છે?" તેણે પૂછ્યું. ચીકુ બોલ્યો, "હા, જો તને વિશ્વાસ ના હોય તો મારા સાથે આવ." ચીકુ તેને એક ઊંડા કૂવામાં લઈ ગયો. કૂવામાં પાણીમાં શિયાળનું પ્રતિબિંબ દેખાતું હતું. ચીકુ બોલ્યો, "જુઓ, એ સિંહ છે." શિયાળે પોતાનું જ પ્રતિબિંબ જોયો અને વિચાર્યો કે એ ખરેખર સિંહ છે. ડરીને શિયાળ ત્યાંથી દોડતો ભાગી ગયો અને ક્યારેય પાછો આવ્યો નહીં. બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા. તેમણે ચીકુને ધન્યવાદ આપ્યો અને કહ્યું, "તું ખરેખર ચાલાક અને બહાદુર છે." ચીકુ હસ્યો અને બોલ્યો, "બુદ્ધિ હોય તો મોટી મુશ્કેલી પણ સરળ બને."